ચોટીલાની આઈટીઆઈ ડ્રાઇવિંગ લાયસન્સની પરીક્ષા આપવા જતા કર્મચારીઓ દ્વારા લોકો સાથે ગેરવર્તન થતું હોવાના આક્ષેપ લગાડવામાં આવ્યા છે. તેમજ પરીક્ષામાં લોકોની ઈચ્છા વિરુદ્ધ અલગ ભાષામાં પરીક્ષા આપવાની ગેરરીતિ આચરી તેવા આક્ષેપો પણ લોકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. કાલે હું પરીક્ષા દેવા આવ્યો લાયસન્સની, તો બેને એવી રીતે કીધું કે તમને વાંચતા આવડે છે. મેં ગુજરાતી ઓછું ફાવે છે, બરાબર, ઓછું ફાવે તો તમે ઇંગ્લિશમાં દો પરીક્ષા, બરાબર. પછી મારા ભાઈને મેં ફોન કર્યો, મેડમ કીધું ઇંગ્લિશમાં દેવાનું કહેતા કે ઇંગ્લિશમાં તને ન ફાવે, કે ગુજરાતીમાં ફાફા પડતા હોય તો ઇંગ્લિશમાં કેવી રીતે ફાવે, ન ફાવે ને. તો ઇંગ્લિશમાં મેં પરીક્ષા દીધી તો હું નપાસ થયો, બરાબર. હું જુનાગઢથી આવું છું અહીંથી, તો મારે ભાડું થાય ના દી પડે, એક દિવસ 2 દિવસ પડે મારે. તમે કોઈ બીજાને આના ઉપલા અધિકારીને કોઈને અરજી કરેલી? નહીં, આપણે કોઈને અધિકારીને કંઈ નથી કર્યું. મારા ભાઈને મેં કીધેલું હતું. ઓકે, આ અંગેના નિયમ શું હોય એ આપણે ખુદ સાહેબ જ આપણી સાથે છે, એમને જ પૂછી લેવી કે સાહેબ તમે શું આ ઘટનાથી વાકેફ છો? હું કોઈ જવાબ નહીં આપું અત્યારે. મને ફરિયાદી મીડિયા લઈને આવે, બરાબર છે, તો અત્યારે હું કોઈ જવાબ આપીશ નહીં. કામ જ અમારું હોય કે લોકોના પ્રશ્નોને વાંચા આપી તો અમારું કામ છે. મારે કંઈ કહેવાનું થતું નથી, બરાબર ના, કાંઈ નથી. ફરિયાદી મીડિયા લઈને આવે તો અત્યારે મારે કંઈ જવાબ થતો, કારણ કે મને મીડિયા લઈને ન આવે છે, અમે કોઈ કહે ને કોઈ આવી વસ્તુ ન હોય. ફરિયાદ મને અહીંયા પહોંચી નથી. ઓકે, લેખિતમાં તમારે દોધી છે? હા, બધું છે. તો લેખિતમાં આવી જાઓ, લેખિતમાં આવી જાઓ. ઓકે ઓકે, પણ તો આનો એ વસ્તુ તો બરોબર કે હાલો તમે એ જવાબ નથી આપવા માંગતા, તો આનો લાયસન્સ માટેનો ક્રાઇટેરિયા શું હોય એ તો તમે કહી શકો ને? એ તો છે જ ને, બધા નિયમો તો લખેલા જ છે બધા. સાહેબ આવી રીતે તમે વ્યવસ્થિત જવાબ આપો તો પરીક્ષા જેને આપવાની છે, બરાબર છે, એના માટેના જે કંઈ નિયમો છે તે નિયમો એમને ખબર જ છે, બરાબર છે, બહાર લખેલા જ છે, આપણે બધા નિયમો લખેલા છે. ઓકે, કોઈ વાંધો નહીં.